શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની વ્રત, કથા, પૂજા અને મહિમા સાંભળીશું. હિન્દુ ધર્મમાં એકાદશીને ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. પુત્રદા એકાદશી વર્ષમાં 2 વાર આવે છે, એક પોષ માસમાં અને બીજી શ્રાવણ માસમાં. આ એકાદશીનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણએ જ વર્ણવ્યું છે. વિધિ પ્રમાણે અને શ્રદ્ધાપૂર્વક જો એકાદશીનું વ્રત કરવામાં આવે તો સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. બાળકોના લાંબા આયુષ્યની સાથે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જે લોકોને સંતાન સુખની પ્રાપ્તિ ના થઈ હોય તે લોકો આ એકાદશીનું વ્રત કરે તો સંતાન અવશ્ય પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને બાલગોપાલની પૂજા કરવી. પૂજામાં ભગવાનને પીળા ફૂલ, તુલસી, ચંદન, ચોખા, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. અંતે આરતી કરવી અને પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ કૃષ્ણાય નમઃ ના મંત્રનો જાપ કરવો જોઈએ. જો શક્ય હોય તો 108 વાર કરવો જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો જોઈએ. ઉપવાસ પૂજાની સાથે દાન પુણ્ય પણ કરવું જોઈએ. ગાયને ઘાસ, કૂતરાને રોટલી ખવડાવી અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી વસ્ત્ર દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સાથે સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે. હવે સાંભળીશું કથા. યુધિષ્ઠરે શ્રી કૃષ્ણને પૂછ્યું, પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય, ફળ અને એનું નામ અને વિધિ શું છે અને એમાં કયા દેવની પૂજા થાય છે એ મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એ પુત્રદા એકાદશી છે. પુત્રદા એકાદશીના દિવસે દીપદાન કરવાનું વિધાન છે. એકાદશીના દિવસે ઉપવાસ કરી જાગરણ કરનારને ઉત્તમ ફળ મળે છે. જે ફળ હજારો વર્ષની તપસ્યાથી કરવાથી નથી મળતું તે આ સર્વ પાપોને હરનારી એકાદશીનું વ્રત કરવાથી મળે છે. તિથિઓના સ્વામી ભગવાન નારાયણ તે આ તિથિના સ્વામી છે. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતી નગરમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપાવતી હતું. રાજાને ત્યાં ઘણા સમયથી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ થઈ ન હતી. આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં રહેતા હતા. રાજાના પિતૃઓ રાજા દ્વારા તર્પણ કરેલા જળને એકી શ્વાસે પી જતા અને રાજા પછી એવું કોઈ નથી જે અમારું તર્પણ કરે. આમ વિચારીને પિતૃઓ પણ શોકમાં રહેતા હતા. એક દિવસ રાજા કોઈને કહ્યા વગર ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. મૃગ અને પક્ષીઓવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. રસ્તામાં ક્યાંક શિયાળનો અવાજ તો ક્યાંક ઘુવડનો અવાજ સંભળાતો હતો. જંગલમાં જંગલી પ્રાણીઓ દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આવી રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. એવામાં પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક ઘણા મુનિઓના આશ્રમ હતા. રાજા એ આશ્રમ તરફ ચાલવા માંડ્યા. તે સમયે શુભ શુકનો થવા લાગ્યા. રાજાના જમણો હાથ અને જમણા નેત્ર ફરકવા લાગ્યા. સરોવરના કિનારે ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા ઉપરથી ઉતરીને મુનિઓ પાસે ગયા. એ મુનિઓ ઉત્તમ વ્રત પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવ્રત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ. રાજા બોલ્યો, આપ કોણ છો? આપના નામ શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. મુનિઓ બોલ્યા, હે રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. આ જે પુત્રદા નામની એકાદશી છે, આ વ્રત કરનાર મનુષ્યોને પુત્ર પ્રાપ્ત થાય છે. રાજાએ કહ્યું, હે વિશ્વદેવગણ, જો આ પ્રસન્ન હોય તો મને પણ આ એકાદશીની વિધિ કહો, જે કરવાથી મને પુત્રની પ્રાપ્તિ થાય. મુનિ બોલ્યા, રાજન,
આજના દિવસે પુત્રદા નામની એકાદશી છે, એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશ અનુસાર રાજાએ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એને પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા અને પ્રજાનો પાલક બન્યો. આવી રીતે પુત્રદા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. હે યુધિષ્ઠર, મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠમાં વાસ થાય છે. આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પુણ્યકારી એકાદશી માતાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.